ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગ શરૂ કરીએ એ પહેલાં એક મૂંઝવણ એ પણ હોય છે કે મને ટેકનિકલ નોલેજ નથી, ટેકનિકલ આવડત નથી, માહિતી નથી, કેમ બને એની મને ખબર નથી. તો આના માટે પણ સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. જુદી જુદી વિભાગો દ્વારા જુદી જુદી ટેકનિકલ ટ્રેનિંગો આપવામાં આવતી હોય છે. ખાસ કરીને કુટીર ઉદ્યોગો, ટાઇની ઉદ્યોગો, નાના નાના ગ્રામીણ વિસ્તારમાં થઈ શકતા ઉદ્યોગો વિશેની તાલીમ આપવા માટે એક ગુજરાત સરકારની એક ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા બરોડા ખાતે આવેલી છે. આ સંસ્થાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી મોહિનીબેન આપણને ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ વિશે આજે આપણને માહિતી આપવાના છે. નમસ્તે બેન. નમસ્તે મોહિનીબેન, ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ એ શું છે, ક્યારથી સ્થાપના થઈ, એની થોડી માહિતી આપશો? હા, અમારી સંસ્થા એ અત્યારે ગુજરાત સરકાર હસ્તકની સંસ્થા છે, પરંતુ 1938માં આની જે પહેલી વખત સ્થાપના થઈ એ સર સયાજીરાવ ગાયકવાડનું હીરક મહોત્સવ હતો, એ નિમિત્તે એની સ્થાપના થઈ છે. અને એનો મેઇન હેતુ એ છે કે જે ઓછામાં ઓછું ભણતર ભણેલા હોય, કોઈ 7 ધોરણ પાસ, કોઈ 8 ધોરણ પાસ, તો એ લોકોને આઈટીઆઈ કે કોલેજ કે કશે જ એડમિશન નથી મળતું, તો તેઓને પણ રોજીરોટી મેળવવા માટે કંઈક હુનર શીખવવું જોઈએ. એટલા માટે આ સર સયાજીરાવ ગાયકવાડે સંસ્થા ચાલુ કરેલી છે. એમાં શરૂઆતમાં ફક્ત 4 વર્ગો ચાલુ થયા: સીવણકામ, સુથારીકામ, ચર્મોદ્યોગ અને મોલ્ડિંગ. અને ત્યાર પછી વધતા વધતા અત્યારે ટોટલી 12 ક્લાસ ચાલે છે. એમાં દર વર્ષે એક જ વર્ષનું તાલીમ સત્ર હોય છે. એમાં ઓગસ્ટથી ચાલુ થાય ને જુલાઈમાં પૂરું થાય. એમાં છોકરાઓની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ઉપરથી સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. એમાં જનરલ જાતિના જે છોકરાઓ હોય એ લોકોને 105 રૂપિયા, બીસી બક્ષી હોય એ લોકોને 140, અને આદિવાસી હોય એ લોકોને 175 રૂપિયા સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. અને એક વર્ષનું તાલીમ સત્ર પૂરું થઈ જાય પછી એક્ઝામ લેવામાં આવે છે જીસીવીટી દ્વારા ગાંધીનગર, અને ત્યારબાદ પાસ થાય એટલે એનું સર્ટી આપવામાં આવે છે. એ જ અચ્છા, આ કયા પ્રકારના તાલીમો હોય છે, જરૂર એની વાત કરશો? હા, હવે આ જે 12 વર્ગો કીધા એમાં એક આર્મેચર મોટર રિવાઇન્ડિંગ છે, વેલ્ડિંગ છે, વાયરમેન છે, ટેલરિંગ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઓટો રિપેર્સ, ડીટીપી સ્ક્રીન પ્રિન્ટિંગ એન્ડ બુક બાઇન્ડિંગ, એર કન્ડિશન અને રેફ્રિજરેશન, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, ફિટર અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક. એમાં ઓછામાં ઓછું 7 ધોરણ પાસ ભણેલો હોવો જોઈએ અને વધુમાં વધુ 10. અલગ અલગ પ્રકારના એના કેટેગરી છે કે દરેક ક્લાસ પ્રમાણે ઓછામાં ઓછું ભણતર કેટલું જોઈએ એ પ્રમાણે અમારી માહિતી પત્રિકા છે, અને એ રીતે અમે એડમિશન આપીએ છીએ. અચ્છા, આપના અને આઈટીઆઈના તાલીમી વર્ગમાં શું ફેર? આઈટીઆઈમાં મેરિટ પ્રમાણે એડમિશન મળે છે, જ્યારે અમારે ત્યાં ઓછામાં ઓછા જે 7 ધોરણ પાસ કીધું એ પ્રમાણે એડમિશન આપવામાં આવે છે. ત્યાં ફી લેવામાં આવે છે, અમારે ત્યાં વિનામૂલ્યે છે. અચ્છા, અને આ સિવાય લાંબા ગાળાના 1 વર્ષના તાલીમી કાર્યક્રમ સિવાય પણ ટૂંકા ગાળાના રોજગારલક્ષી તાલીમો પણ આપવામાં આવે છે. તો એ ક્યાં તાલીમ છે ને એ કેટલા દિવસની હોય છે? એ રોજગારલક્ષી ખરું, પણ ટેકનિકલ કોર્સો નથી. એ અમારે ત્યાં કેમિકલ અને કોસ્મેટિક વિભાગ છે. એમાં કેમિકલમાં ધોવાનો સાબુ, લખવાનો ચોક, અગરબત્તી, મીણબત્તી, ડિટર્જન્ટ, વોશિંગ પાવડર વગેરે લગભગ કુલ 22 પ્રકારની વસ્તુઓ બનાવતા અમે શીખવાડીએ છીએ. અને એમાં ઓછામાં ઓછા 3 દિવસ, વધુમાં વધુ 7 દિવસ, ફી પણ ઓછામાં ઓછી 5 અને છેલ્લે 10. એના કરતાં વધારે ફી નથી. અને જેટલા દિવસ હોય, 3 કે 7 દિવસનો કોર્સ હોય, પૂરો થઈ જાય એટલે તરત જ સર્ટિફિકેટ મળી જાય છે. અચ્છા, એટલે ફક્ત આમાં કોઈ એજ લિમિટ નથી. કેમિકલ વિભાગમાં શીખવું હોય તો પણ અમારી જે 12 વર્ગો કીધા તાંત્રિક, એમાં 14 વર્ષથી 30 વર્ષ સુધીના ઉંમરના માણસો જ ભણી શકે છે, એમને જ એડમિશન આપવામાં આવે છે. એ રીતના કોસ્મેટિક વિભાગ છે. એ કોસ્મેટિક વિભાગમાં પણ ટૂથ પાવડર, ટૂથપેસ્ટ, ફેસ પાવડર, ટેલ્કમ પાવડર, હેર ઓઇલ, કોલ્ડ ક્રીમ, નેલ પોલિશ, શેમ્પૂ વગેરે કુલ 14 પ્રકારની વસ્તુઓ બનાવતા અમે શીખવાડીએ છીએ.
એનામાં ઓછામાં ઓછી 10 રૂપિયા ફી અને 10 દિવસ કોઈ પણ કોર્સ કરો 10 દિવસ માટેનો હોય છે. એમાં પણ કોર્સ પૂરો થાય એટલે તરત જ સર્ટી આપવામાં આવે છે. વધુમાં એક માહિતી આપતા જણાવવાનું કે કેમિકલ અને કોસ્મેટિક મળીને કુલ 43 દિવસનો કોર્સ પૂરા કરે તો એ વ્યક્તિ ઉદ્યોગ શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે એ સર્ટિફિકેટ એલિજિબલ ગણેલું છે ગુજરાત સરકારે. હા, 43 દિવસનો કોર્સ થવો જોઈએ અલગ અલગ આઇટમ મળીને. અચ્છા, આના આ તાલીમી કાર્યક્રમમાં જોડાવવું હોય તો એની વિધિ શું છે, પ્રોસિજર શું? કેમિકલ કોસ્મેટિકમાં જોડાવવું હોય તો એમાં તમે અહીંયા જે અરજી ફોર્મ અમારું છે માહિતી પત્રિકા પ્લસ અરજી ફોર્મ એક જ પેજમાં છે, એ ભરીને તમે આપી જાઓ. એવી રીતના આઇટમ દીઠ કેટલી અરજીઓ આવી છે એક વસ્તુ લઈએ અને ધારો કે 7-8 અરજી આવે તો બેચ નક્કી થાય છે. એ પ્રમાણે ફોનથી કે લેટરથી જાણ થાય છે અને બેચ નક્કી થાય છે. એ રીતના એડમિશન આપવામાં આવે છે. અને જ્યારે ટેકનિકલ કોર્સ છે એમાં લગભગ જૂનથી અમે ફોર્મ આપવાનું ચાલુ કરીએ છીએ 12 વર્ગો માટે અને 31/7 સુધી અમે અરજી લઈએ છીએ. છેલ્લા અઠવાડિયામાં ઇન્ટરવ્યૂ થાય અને પછી કોર્સ ચાલુ થાય છે. અચ્છા, અહીંયા માની લો કે બહારગામના સ્ટુડન્ટ આવે તો એને રહેવાની શું વ્યવસ્થા છે? રહેવાની વ્યવસ્થા તો અત્યારે નથી, પહેલાં હતી પણ એ બધું બંધ થઈ ગયેલું છે. ફક્ત અત્યારે તો એસટી પાસની અમે સગવડ આપીએ છીએ. ટોટલી સરકાર ખર્ચો ભોગવે છે એસટી પાસનો પણ. એટલે છોકરાઓને પહેલાં ઇન્વેસ્ટ કરવા પડે છે. એ લોકો ઝેરોક્સ આપે પાસની, પછી અહીંથી પૈસા આપવામાં આવે છે. અચ્છા, આ સંસ્થા દ્વારા નોંધપાત્ર રીતે કેટલા વર્ષમાં આશરે કેટલા વિદ્યાર્થીઓ ટ્રેનિંગ લે છે? આ જે 12 વર્ગો છે ટેકનિકલ વર્ગો એમાં લગભગ 300 છોકરાઓ દર વર્ષે, ઓછામાં ઓછા 300 છોકરાઓ ટ્રેનિંગ લે છે. અને ટૂંકા ગાળાના? ટૂંકા ગાળાના 100ની આસપાસ. અચ્છા, એટલે ટોટલ 400 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી અને ઉદ્યોગ તરફ પ્રેરવામાં આવે છે. અને અમારા કેમિકલ કોસ્મેટિક હોય કે પછી 12 વર્ગો જે ટેકનિકલ છે એનું સર્ટિફિકેટ હોય, કોઈ પણ સર્ટિફિકેટ અહીંનું હોય તો અમારી એક બીજી ઓફિસ છે સરકારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એ બેઝ ઉપર એને જે ધંધો કરવો હોય તો એના માટેની લોન પણ આપે છે. અચ્છા, એટલે આ લોનમાં પણ આ સર્ટિફિકેટ વેલિડ છે. લીધેલું છે વેલિડ છે. વેલિડ ગણાય છે. અચ્છા, આ મોટો ફાયદો છે. આભાર બેન આપે. અને એક વધુ માહિતી કે સરકારે આ રીતે જે કંઈ આપણે શીખેલા હોય અને એના આધારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કારીગર છે એ બદલનું એક કાર્ડ પણ સરકાર આપે છે. એટલે અને એ કાર્ડ હોય તો વીમો પણ કંઈક સરકાર તરફથી હોય છે ને પ્લસ કારીગર તરીકે કાર્ડ મળે એટલે આઉટ ઓફ ઇન્ડિયા કે ભારતની અંદર ગમે ત્યાં એ કારીગરી કરી શકે છે અને એનો ઉદ્યોગ કરી શકે છે. એક વધુ માહિતી આપતા આનંદ થાય છે કે અમારી સંસ્થામાં જે કેમિકલ અને કોસ્મેટિક્સ આઇટમો ભણાવવામાં આવે છે એ વિભાગ એશિયા ખંડમાં એકમાત્ર અત્યાર સુધી હતો અને હજુ પણ મારી જાણ મુજબ ભારતમાં પણ સરકારી સંસ્થા નથી, પ્રાઇવેટ સંસ્થા ઘણી હશે પણ સરકાર તરફથી કેમિકલ અને કોસ્મેટિક આઇટમો બનાવતી આ એકમાત્ર સંસ્થા છે. એટલે આ રીતે ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ બહુ સારી રીતે ઉપયોગી થાય છે. આભાર બેન, આપે આપની સંસ્થા વિશેની બહુ સાદી સરળ ભાષામાં માહિતી આપી એના માટે આપનો ખૂબ ખૂબ આભાર.